બ્રેકિંગ અરવલ્લી ધનસુરાના કમાલિયાકંપા પાસે થયેલ લૂંટનો મામલો। ધનસુરા પોલીસે 8 આરોપીની કરી ધરપકડ। કમાલિયાકંપા પાસે ફરિયાદીને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી ચલાવી હતી લૂંટ। રૂપિયા લઈને આવેલા વ્યક્તિને લાકડીઓ વડે માર મારી આચરાઈ હતી લૂંટ। બ્રેજા અને ઇકો કારમાં આવેલા 12 જેટલા શખ્સોએ કરી હતી લૂંટ। પોલીસે લૂંટ કરાયેલા 3 લાખ પૈકી 2.23 લાખ રૂપિયા આરોપી પાસેથી રિકવર કર્યા। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એસપી વાગીશા જોશી અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી સામે આવી। ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પડ્યા। ધનસુરા પોલીસે 12 પૈકી 8 આરોપીઓની કરી ધરપકડ। 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી ધનસુરા। જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આપના સમાચાર સૌપ્રથમ આપ સૌ લોકોને મળી રહે।